ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? તો હમણાં જેટલો ભૂમિન હગાઈનો હરખ હતો ને એટલો ટાઈ ફૂસ થયું, કારણ કે બધા બહુ પ્લાન કર્યા હતા જવા માટેના, પણ હવે અનફોર્ચ્યુનેટલી હાકરબેનને હાજપાઈ તો નહીં આવી શકે, વનોય નહીં આવે ને એમાં ટૂંકમાં થયું એવું કામ થયું એવી કહીએ તો એ મારે એકલીને જ જવું ટૂંકમાં હું આરફ કરતી હતી પણ એવી જવું પડે એકને તો આમ કાલે જે હગાઈ તો ગુંતી તારખી હે પણ પેલા એને કંથા ને એવું હે ને પછી આવો તો કે કામકાજ મને ટેકો દેવા લાગો ના તે ને બધું. હા, સીતારામ સાકરબેન. સીતારામ બધાની કામ નવા ચશ્મામાં હતા તું આમ જોગા મગા લાગે પછી બેન કેવું ખુજે ઉપામ દેખાય તો વાંધો નહીં ઝીણી ઝીણી વસ્તુ દેખાય ને બધી. હા, તો હગાઈમાં હે ને મારા માનું તો ન કેવું હતું મારે માયકા લેવાનું હતું મારા બાપાનું વાનું હગાઈ ને દો આવત. હાલો જાજો રખે ને કઈ કામ નો નહીં કેતું નું ઘોઘરા બંધ હતા જાવું તો એવું છે ને જઈએ તો જે હગાઈ થોડોક ખરાબ લાગે મારી ફૂઈ ખીચિયાણે છે એટલે મોજ પડે ભાગે ગા પછી એની આ બીજો ત્રીજો દી છે ને હા એને કર્યા 31 તારીખે 11 કર્યું ને એટલે 11 કર્યું તે કર્યા ન ગઈ ને આપણે હગાઈમાં જઈએ થોડા ખુંડા લઈ જઈએ નહીં ન કરતા જાતી કે ભૂમિને હગાઈ દા કીધું બાપાની મોહીન માની ફૂઈ હા એની મોહી થાય ને મારી ફૂઈ થાય ને આપણી કર્યા ન ગઈ જઈએ ને આવીએ ને ખુંડા લઈ ગઈએ નહીં બીજું તો કામ નહીં છે 30 પિન હારા થાય મારું ખ્યાલ થાય હું કાપડા લઈ લીધા ને હીવડા લીધા ને બધું કરી લીધું તો બધું મારું તો એટલી છે જાજો અરખ રખાય નહીં હું તો ત્યાં કોઈ પણ ગમે એ વાતમાં હોય જાજો અરખ ને રાખ્યા નહીં તો હું પાકી પડા જાજો અરખ નો રખાય અમારી ધીરે કે જો હકમ હોય તો પૂગે જાય ચીણા નહીં જેવું ન બિન પૂગાણું તમે કરેવો ઢેફલા ખાઈ આવો. મેં કીધું હું મારે હાલે જાય તો પણ એને કાલે હેજે ભૂમિના માનો બાબાનો ફોન આવ્યો હતો કે તું તાય તારો છે ઈ તો કે બધા આવો હોય કે બા ના થાય કે હું કે ના ના અમારે તારો કઈ નહીં શાંતિ ખાતે એક આવે એ શાંતિ બેન ને પૂરી બેન ને બધા જાય કે તું જા ફેરી મોવરાઈ રહી કે કોઈ ન આવ્યા બા ના કરે એટલે અમે ઈને જ જતા નકર તો અમારે જવાનું હતું રોકા જ બાપા હે કથા બથા બધું કરતી પણ એવી રીતે મારો થયો ને જો આગળ આવી ગયા બકાલો લઈને ગુજરીમાંથી નથી ને કામ હવે તો ફરીજ તો ભરાઈ ગયો ફ્રીજ ભરાઈ ગયો આ સુધારવાના હઈ કઈ શુક્રવાર આવે એટલે મારે ફ્રીજ મારા બાપો ખાલી ન થાય ભરે દઈએ ગવાર ને આ તેન તો બધું બીજ નું ખાનું તો ભરી દીધું ઈ તો બેલે આ તો સુધારવાના છે ને ઈ બરોબર છે હા કર બેઠે બેઠે સુધારે ઓરમ ને જે ખાઈ છે બે કરે ખાઈ જાય બોલ ની લેવું બોલ તાઈ પે કા તું ખા ધોવાના બાકી એમાં મેં પાછા ગુલાબ લીધા બે આગળ ગુલાબ બાર આવ્યો હતો ને જો આ દેહી ગુલાબ છે મારા બાપામાંથી કે હજે થોડા લાગે તો આ દેહી પવન આવે ને પવનનું સોરી આ દેહી ગુલાબ આમાં જે કઈ એવું નથી પછી મને કે દેહી ગુલાબ હે કે આમાં પિંક કલરના ફૂલ આવે છે એટલે લાગતું નથી કે દેહી હોય કારણ કે દેહીમાં કાંટા ઓછા હોય જો આમાં કાંટા તો હે પણ જોઈએ હવે ભાઈ જીવા નીકળે વંજી ખુલે તો એની બેન હેલ વાવેદા જોઈએ મારા તે વીરને પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે આ કાં છું નાખ ઉપર એમાં અહીં તો જો સસમાનું એનું રિએક્શન આવે થોડીક વાર કાઢે રખાય કઈ કરતા ન હોય ને બેઠા હોય ને તો કાઢે રખાય 24 કલાક પહેરે ન રાખાય બગડે જાય આખો ફેસ જોતી ના થગોતી ના કાખું ઓલું હાલ મારે ઉપર કુંડિયા ઉતારવા જાઉં હા તો મને મોટા કુંડિયા મેલા છે 2 કુંડિયા હે ફેનલી બે ગુલાબ હે તો અવાઈ જાય હરિયો ગરમ કરે ને પેલા 2-3 ઓળ પાડેલી તો પાણી નીકળે જાય એમ કે હા તો હે ને 2 કુંડિયામાં થોડા નીચે પાણા નાના નાખ્યા કે હે ને પાણી ડિસ્કાર્ડ થઈ જાય એમ કે શું કે ભાઈ થોડીક જગ્યા રહીએ ને એને પાણીને નીકળવાની તો વાંધો ન આવે હવે ધૂળ ભરે પછી થોડુંક ઓલું ખાતર લીધું પડી ગયું નાખે ગુલાબનું ઉદ્ઘાટન કરી દઈએ વાવવાનું. વાહ હા કેવા કામ ના હે એટલે તમે કાચોટક મેથી ખાઈ જાવ અઠવાડિયામાં પાછું શુક્રવાર આવે તો ઘટે તો
તો ફાઇનલી આપણું વૃક્ષારોપણ થઈ ગયું છે. ફાઇનલી મોટા 2 કુંડિયા ઉતા એમ વાવી દીધા. આ ડાઉટફુલ છે એને મને એમ કીધું કે આ હું દેહી ગુલાબ જ છે, પિંક કલર નહીં છે, પણ હે નહીં કઈ હવે જે આવે એ ભાઈ બીજું તો કહું તો બે વવાઈ ગયા મસ્ત. હવે એને ક્યાં રાખવું એ જોવા મને લગાય. આણા પાસે જ રાખી દો તો 5 કુંડિયા એક ખરખા થઈ જાય. આના કલર વિયોગો જો તડીકાનો સેમ આવો જ કલર હતો ને તો આવો થઈ ગયો. ફાઇનલી કન્ફ્યુઝન આવતું હતું સોલી કે ડ્રેસ, તો હું ડ્રેસ જ પહેરી, કારણ કે કપડાં એટલે કઈ ટાઈ થેલામાં હમતા ને તો મારે સોલીને ક્યાં હમાડવી. સોલી માટે પછી જ્વેલરી ને પછી બહુ શું કહેવાય ભારે ભરખમ બહુ વધે જાય. તો ડ્રેસ 2 ડ્રેસ લીધા, ખાલી એક કંથામાં પહેરવા મળે ને સગીમાં પહેરવા માટે, બાકી બધા વેસ્ટર્ન જ લીધા. જોવા આ બધું ખજાનમાં અમારે કેટલું હમે જોવાનું હોય, કારણ કે રાણાભાઈ સુધી મારે બસમાં ત્યાંથી જવાનું એટલે ઢોળવું પડી છે બધું. બા ફાઇનલી અમે તો જઈએ હવે. જાઓ બેન જાઓ તમે જા રખોરા રહી જોયો. અમારે વધુ ઢેફલા વધારે ખાઈ જાવ. અમે આ કાલી ખોઈને ઉજી ગયા. આ સડાભાઈ મોટો છે કો કમ તારા બધું મોટું છે મગર. એટલો મોટો થયેલો. હાવ હાલો અમારે જો રાશિયા ચોર ને કાંક રામદેરા કોણ કરીએ ને પુગાડવા આવ્યા. જા મારું બાપ માતાજીનું નામ લે. તો આજે હે ને કામ બધું બખડાઈ ગયું. સવારમાં એક લસણ શનિવાર હે લાઇટ વહી ગઈ, લાઇટનો કાપ હે ને કમાર સન્ડેના કાપ હોય પણ તો હેવ સોલીનું ફાઇનલી મેં કેન્સલ કર્યું. પૂજા કહેતા હતી સોલી લેવી છે મારે નથી જાય. ઓલો ઠેલો મારાથી મન બસમાં ઉપેક તો ઉપવાની જગ્યા ન હોય ને રાણાભાઈ હોતી હું ટ્રાવેલ્સમાં જાય તો નહીં મેળાવે. વનું કહી કે મૂકે છે બાઇકમાં પણ હું બ્યા એટલે હાલો હવે આપણે રાણાભાઈ જઈને મળીએ. નાના કેતું કપાયો માં આખો ને જો આ ગયો કેતું કપાય આ કોણ કટકટ કરાવે એમ મમ્મી પછી તે મને કઈ ફોન ન કર્યો કે મારે વાળ કપવા નાખે. મેં કીધું નતું કે આપણે વધારવા કીધું તું ને તો કઈ કપાયો મમ્મીએ કીધું તો કામ ફરતો કેવો લાગે આ ફરતા યો માં પર કેવા બીસ કપે નહીં ખાઈ તો જો રોતા તો કેવો ગામ કરતા હતા યો મમ્મા દી ઓલા ભાઈ ની અઠાઈ નો તો અડાડવા દે તો મમ્મી નહીં કરું તો આ ટી-શર્ટ માં આપણે ફેંકું પૂજા. હા મારી દીકો ને હીરો હે હીરો ઓલું શર્ટ પહેરવાનું ને તું હે ઓલો પીરો ને વ્હાઈટ ને યલો વાળો મારી દીકો એ પહેરશે રે. હેલો લેટ્સ ગો. ઉપડે જા હે હે આપણે ક્યાં જાવું કેવે સોપાથી જાઉં મમ્મી દીદીની સગાઈમાં જાઉં. મમ્મી દીદીની સગાઈમાં જાઉં યો સે જાઉં વેરાવળ. अभी मैं तो ऐसे रॉकिंग रोल करेगा ओली नाइट पर तारो फ्रेंड कोण છે ત્યાં તારો ઓલો હું નામ એનું ભૂલી ગયું. શું નામ હતું એનું? તો દોસ્તાનું નામ કામ છે તો કેવો હર્ષ નામ છે પછી અદલી કે એટલે એ તારા કરતા એમાં મોહી ખાંડીએ પૂરું વજન હે દીકરા નહીં ઉપડે.